શું કે મણુભાઈ? બસ સારું છે હો સાહેબ. કેવું છે? બહુ સારું છે સાહેબ. હા, આ શું તકલીફ હતી થોડુંક કહો. તકલીફ સાહેબ પાછળ જકડાઈ ગયેલું રહેતું હતું અને દુખતું હતું છેલ્લા 7 વર્ષથી. 7 વર્ષથી આખું દુખતું હતું. હા હા હા. કેવી રીતે શું કરો ત્યારે દુખે, ક્યારે દુખે, શું કરો ત્યારે દુખે? દુખવામાં વજન ઉપાડવામાં કે કંઈ નીચું જોઈને કામ કરવામાં કે તો એમાં દુખતું હતું. આમ તો કન્ટિન્યુ દુખાવો તો થોડો થોડો રહેતો જ હતો. હા, હા. હાથ દુખતો? હાથ થોડો થોડો જકડાઈ ગયેલો રહેતો, બાકી પાછળ અહીંયા વધારે ત્યાં વધારે દુખતું. ડોકમાં? ડોકમાં અહીંયા થોડુંક થોડીક થોડીક તકલીફ તકલીફ હતી. શું કરવાથી થઈ ગયું હતું ખબર છે? કરવાથી વજન ઉપાડવાથી થઈ ગયું હોય. શું વજન ઉપાડ્યો હતો? કેવું કંઈ યાદ નથી? વજન શાકભાજીનું ને એ બિઝનેસ કરો છો? ઠીક. હા, શાકભાજી ઉપાડવા મેઇન તકલીફ છે તમારું એમઆરઆઈ આપણે 2021માં તમે કર્યો હતો રાજકોટ. બરાબર. એમાં ચોથા અને પાંચમા મણકામાં ગાદી ખસી ગઈ હતી એવું આવ્યું હતું. હા. બરાબર. એના કારણે તમને આ તકલીફ હતી. ચોથા પાંચમા મણકામાં ડોકમાં ગાદી ખસે એટલે આ દુખે અને હાથ દુખે. ક્યારેક આ પણ દુખે, ક્યારેક માથું દુખે, ક્યારેક આંખમાં પણ તકલીફ આવે. એવું થતું ક્યારેક? આ બધું જકડાઈ જતું ને હાથ થોડો થોડો ઓલો રહેતો. બાકી પછી શું કરતા? 7 વર્ષ સુધી આમનું રાખ્યું? ના 7 વર્ષ લગી સારવાર તો ચાલુ જ હતી. પોરબંદર, ઉપલેટા, રાજકોટ ઘણી જગ્યાએ હોસ્પિટલોમાં બતાવ્યું. પછી બીજી આપણે ફિઝિયોથેરાપી સારવાર પોરબંદરના રાણાવાવને લીધી હતી. પછી કેવું રહ્યું? ફિઝિયોથેરાપીમાં બસ જ્યાં લગી સારવાર લઈએ ત્યાં લગી સારું રહે. પછી પાછું હતું એમને એમનું થઈ જતું હતું. સાવ મટી જતું? ના સાવ તો મટી ના જતું, આમ રાહત રહેતી, પણ પાછો બંધ થઈ જાય એટલે વળી આપણે આજે ચોથી વાર છે. હા આજે ચોથી વાર છે. ચોથી વાર 3 વખત સારવાર કર્યા પછી અત્યારે કેવું લાગે છે? અત્યારે તો સાહેબ 80-85% જેવું રાહત છે. હવે તો થોડુંક જ ઓલું છે, એમ થાય કે આ વખતે તો કદાચ સારું મટી જશે. આજે હજી સારવાર કરશું તો મટી જશે. આટલી રાહત પેલા ક્યારે થઈ હતી? ના ક્યારેય નહીં સાહેબ. અહીંયા તો સારવાર કરો તો રાહત નથી. અહીંયા તો પહેલી બીજી વખતથી જ સારું થઈ ગયું. મને એમ થઈ ગયું કે હવે અહીંયાથી આપણે સારું થઈ જ જશે. આપણાથી કેમ રાહત થઈ ને એ આપણે સમજીએ. તમને જે તકલીફ જો આ છે ને ડોકના મણકા છે. મેઇન વસ્તુ એ છે કે આ આપણું માથું છે, ત્યાર પછી ડોકના મણકા છે. ડોકના મણકામાં 7 મણકા આવે. 1 2 3 4 5 6 ને 7. 7 મણકામાં તમને જે તકલીફ છે ચોથા ને C4 C5 આ ચોથા અને પાંચમા મણકામાં તકલીફ છે. પહેલું, બીજું, ત્રીજું, ચોથું ને પાંચમું આ 2 મણકામાં તકલીફ છે. એટલે એમાં વચ્ચે ગાદી આવે. જો આવડિયા એ ગાદી એ મણકા છે ને દબાણા, એટલે ગાદી બહાર આવી અને એના કારણે આ નસ ઉપર દબાણ આવ્યું. બરાબર. આપણા મણકાની અંદરથી આવી રીતની નસો બહાર નીકળતી હોય. આ જે નસ છે ને એની ઉપર દબાણ આવ્યું. એની ઉપર દબાણ આવ્યું એટલે એ નસ ક્યાં જતી હોય તો તમારા પાછળ વાહામાં, હાથમાં અને અહીંયા આ બધી જતી હોય છે. તો એના કારણે આ બધી તકલીફ છે. જો આપણે અહીંયા જોઈએ આ આપણા શરીરમાં આવી રીતની બધી નસો હવે શું થાય કે મગજમાંથી આ જે કરોડરજ્જુ છે એમાંથી ચોથા અને પાંચમા મણકામાં જો 4 અને 5 ની ચોથા અને પાંચમા મણકામાંથી જે આ નસ નીકળે છે એ નસ આખી પાછળ અહીંયાની બધી જતી હોય, હાથમાં જતી હોય છે. પાછળથી આમ જતી હોય અને હાથમાં જતી હોય. તકલીફ શું થાય? ચોથા અને પાંચમા મણકામાં અહીંયા નસ દબાય. મૂળ કારણ આ છે એ નસ દબાય ને એટલે આ આખું દુખે છે. આપણે અત્યાર સુધી તમે સારવાર કરી તો શું કરી? કા દુખાવાની દવા લીધી, કા પછી કંઈક ટૂંકમાં ફિઝિયોથેરાપી કે એવું કસરત ને એ બધું કર્યું તો એનાથી સ્નાયુ ને બધું મજબૂત થયું. પણ જે તમારું મૂળ કારણ છે ચોથા અને પાંચમા મણકામાં જે નસ દબાય છે એ જ્યાં સુધી ના ખુલે ને ત્યાં સુધી તમને ફેર ના પડે, કોઈ અસર ના થાય. એટલે શું થયું કે એ જે ચોથા અને પાંચમા મણકામાં નસ જે દબાતી હતી એને આપણે ખોલી, આપણે કટાકા બોલાવ્યા, આમ કર્યું તેમ કર્યું, ડોકથી આમ ખેંચ્યું, એમ કરવાથી નસ ખુલી ગઈ. નસ ખુલી ગઈ એટલે હાવ રેડી. મેઇન વસ્તુ એ 7 વર્ષથી થતો દુખાવો મૂળ કારણ જ્યાં સુધી ના પકડાય ત્યાં સુધી મટે નહીં. એમઆરઆઈમાં મૂળ કારણ પકડાઈ ગયું કે તકલીફ અહીંયા છે, પણ એ તકલીફ દૂર તો થવી જોઈએ. એની કઈ સારવાર તો થવી જોઈએ. હવે તમને પાછી એટલી બધી તકલીફ નથી કે ઓપરેશન કરવું પડે. ના એટલે બરાબર, એટલું બધું નથી. નહીં આમાં જો હજી વધારે તકલીફ થાય ને તો પછી છેલ્લે ઓપરેશન આવે. પણ ઓપરેશન કરવા કરતા, કારણ કે એ બધું છે ને ઓપરેશન બહુ ડેન્જર છે. ઓપરેશન થોડુંક સિરિયસ છે, થોડુંક શું કહેવાય રિસ્કી છે. એ રિસ્કી ઓપરેશન કરવા કરતાં આપણી આ સારવાર કરીને નસ જો ખુલી જતી હોય તો એ કરાય. આપણી સારવારની મેઇન ફાયદો શું? દવા વગર, ઓપરેશન વગર, ઇન્જેક્શન વગર અને એકદમ સાઈડ ઇફેક્ટ વગર આપણી આ સારવાર છે. એટલે તમારી જે ચોથા ને પાંચમા મણકામાં જે નસ દબાય છે એ નસ દબાવવાનો એક જ રસ્તો, એટલે મણકા જે દબાણા છે એને ખોલવાનું. એ કોઈ પણ રીતે ખુલે ને તો એ મટે અને એ આપણી પદ્ધતિથી શક્ય બને.
કયો તમે. કે સાહેબ ના, હું તો જે પણ આ વિડીયો જોતા હોય એને દરેકને કહું છું કે હોસ્પિટલથી દવાખાનાથી દવા લેવાથી ક્યાંયથી પણ સારું ના થતું હોય તો તમે એક વખત આટકોટ નિલેશ સાહેબ રામાણી છે એની મુલાકાત અવશ્ય લેજો. ત્યાંથી 100% તમને ફાયદો થઈ જશે. 100% તો ન કહેવાય, હા, ના, પણ એ મને બધા તો- દર્દીઓમાં અલગ અલગ હોય બધાને. તમને ફાયદો થયો એટલે તમે બોલી શકો મેં 100%. તો ઘણાયનું સાહેબ જોયું છે કે ફાયદો થયો જ છે. કારણ કે 100% એટલે ના કહેવાય કે એ બધું શું કહેવાય, ભગવાનની ઈચ્છા ઉપર ઉપરવાળાના આધાર. આપણે તો હાથમાં આપણા છે, હાથમાં પ્રયત્ન છે. આપણે પ્રયત્ન કરવાનો કરવાનો છે. અને ફળ ભગવાન આપશે. એટલે તમે ઘણો બધો પ્રયત્ન કર્યો પણ છેલ્લે આ પ્રયત્ન એ તમને ફળ મળ્યું. જો તમે મૂકી જ દીધું હોત કે હવે મને નહીં મટે, હવે મને આ નહીં સારું મને તો થાય, એમ હતું કે હવે મટશે નહીં, પણ તમારા વિડીયો જોઈને પછી અહીંયાનું જોયું બધું કે ના કામ સારું છે એટલે હું પછી અહીંયા આવ્યો ને અહીંયાથી બહુ સારું રિઝલ્ટ છે. સરસ સરસ. મેઇન વસ્તુ એ છે કે આપણી આ જે સારવાર પદ્ધતિ છે એમાં કોઈ પણ જાતની દવા, ઇન્જેક્શન કે ઓપરેશન વગર મટી શકે છે. નહીંતર અત્યારે બધાને શું હોય કે કંઈ પણ તકલીફ થાય એટલે દવા, કંઈ પણ તકલીફ થાય તો ઇન્જેક્શન લઈ લો, અને એનાથી ના મટે તો છેલ્લે ઓપરેશન કરવા. પણ એના વગર પણ મટી શકે, આ બહુ મહત્વની છે. કારણ કે મિકેનિકલ પ્રોબ્લેમ, તમને જે પ્રોબ્લેમ છે ને મિકેનિકલ પ્રોબ્લેમ કહેવાય. ચોથા અને પાંચમા મણકામાં જે નસ છે ને નસ દબાય છે, એ મિકેનિકલ પ્રોબ્લેમ આવે. જ્યાં સુધી દબાણ દૂર ના થાય તો ગમે એટલી દવા પીવો, ગમે એટલા ઇન્જેક્શન લો, એમાં તો કોઈ ફાયદો થવાનો નથી. કોઈ ફાયદો થવાનો જ નથી. એટલે એ મૂળ કારણ જ્યાં સુધી ના પકડાય ત્યાં સુધી આ તકલીફ રહેવાની જ છે. મૂળ કારણ પકડાણા પછી પણ એ મૂળ કારણની સારવાર થવી જોઈએ, જોઈએ. તો ફાયદો થાય. બરોબર ને? સારું, ચાલો. આભાર. આભાર.